રાજકોટ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે। ચૂંટણી પંચ દ્વારા વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મનપા ચૂંટણી માટે 6 સ્થળે ફોર્મ ભરાશે। તમામ 6 ઝોનમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે। જૂની કલેક્ટર કચેરી ખાતેથી ફોર્મ ભરી શકાશે। જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મની પ્રક્રિયા થશે। કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ઉપાડવા અને ભરવાની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે, તો બહુમાળી ભવન ખાતે કાર્યરત રહેશે ચૂંટણી અધિકારી। મામલતદાર ઓફિસ ખાતેથી ચૂંટણી ફોર્મની કામગીરી થશે। તાલુકા જિલ્લા પંચાયત માટે નજીકની કચેરીએ વ્યવસ્થા કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે તંત્ર પણ આખરી ઓપ તૈયારીને આપી રહ્યું છે। ચોક્કસપણે દીપિકા, આવતીકાલથી ચૂંટણી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે તેના ફોર્મ ઉપાડવાની શરૂઆત થવા જઈ રહી છે અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ચૂંટણી અધિકારી છે તેમને 6 ઝોનની અંદર વેચાણ કરવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ છે ને 6 ચૂંટણી અધિકારીઓને ઝોન વેચણી થઈ છે, તેમાં 3 વોર્ડ છે તે ચૂંટણી કરવામાં આવી છે। તેમાં અલગ અલગ કચેરીઓ છે તે નિયત કરવામાં આવી છે અને અલગ અલગ ચૂંટણી અધિકારીઓ છે તેમને નિયત કરવામાં આવે છે કે જ્યાંથી તેઓ ચૂંટણીના ફોર્મ ઉપાડી શકશે અને ભરી શકશે, જેના કારણે એકી સાથે લોકોના ટોળા પણ ન વળે ને નિયત રીતે કામ પણ થઈ શકે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ આવી છે, તો તેને લઈને પણ ચૂંટણી અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પણ ગામને જે તાલુકા પંચાયત નજીક પડતી હોય અથવા જિલ્લા પંચાયતના જે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તે નજીકની તાલુકા પંચાયત કચેરીએથી તેઓ ફોર્મ ઉપાડી શકશે અને ત્યાં જ પોતાના નિયત ફોર્મ છે તે જમા કરાવી શકશે। એટલે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોના ટોળા પણ ન વળે ને શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જી દીપિકા। જી રહીમ, આભાર તમામ વિગતો સાથે જોડાયા તે બદલ।